સુરતના કામરેજના ખોલવડ વોર્ડના ઉમેદવાર એહઝાદ પહેલી પર ફાયરિંગ કરાયું છે। આ ફાયરિંગ પાછળ ચૂંટણીને કોઈ અદાવત હોય તેવી શક્યતા છે। આ ઘટનાને લઈને કામરેજ પોલીસે તપાસ હાથ ધરી છે। વોર્ડના ઉમેદવારની કાર પર કોઈ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું અને ફરાર થઈ ગયો હતો। એહઝાદ ખોલવડ ગામના સરપંચના પુત્ર પણ છે। તો સુરતના કામરેજમાં જે રીતે ફાયરિંગની ઘટના બની છે ત્યારે આપણે જણાવી દઈએ કે ખોલવડ ગામે આ ફાયરિંગની ઘટના બની છે, જેમાં આપને જણાવી દઈએ કે એક વોર્ડના સભ્ય પર હુમલો કરાયો હતો। આ ઉપરાંત તેની ગાડી પર પણ હુમલો કરાયો હતો અને ફાયરિંગ કરીને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જે રીતે કાર પર ફાયરિંગ કરાયું હતું, અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા। ત્યારે કામરેજ પોલીસે આ ઘટના અંગેની તપાસ હાથ ધરી છે। શા માટે ફાયરિંગ કરાયું અને આ તમામ શખ્સો કોણ હતા તે અંગે સીસીટીવી ફૂટેજ પણ તપાસવાની કવાયત તેજ કરાઈ છે। મહત્વનું છે કે આ ફાયરિંગની જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। સુરતમાં જે રીતે ફાયરિંગની ઘટના બની હતી અને આ ઘટનાના આધારે હવે પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આજ મામલે સંવાદદાતા કિરણ ગોહિલ જોડાઈ ગયા છે। કિરણ, શું કહેશો? જે રીતે સુરતમાં ફાયરિંગની ઘટના બની છે અને હવે સીસીટીવી ફૂટેજમાં પણ આ ઘટના કેદ થઈ ગઈ છે, પોલીસે કઈ દિશામાં તપાસ હાથ ધરી છે? ખોલવડ ગામની આ ઘટના છે। આ ખોલવડ ગામમાં જે ગઈકાલે જે ગ્રામ પંચાયતની જે વોર્ડના સભ્યની જે પેટા ચૂંટણી હતી અને પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ જે ઉમેદવાર હતા એહઝાદ તેલી તે પોતાના વિસ્તારમાં હતા ત્યારે મોડી રાત્રે જે બાઇક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને 2 મિસ ફાયર થયો હતો। તેને લઈને જે નાસભાગ મચી ગઈ હતી। ત્યારબાદ જે ઉમેદવાર છે એહઝાદ તેલીએ એના પરિવારને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। કિરણ, આભાર માહિતી બદલ।